હેલો એન્ડ વેલકમ ટુ ઇલન ગુરુકુલ. તો લાસ્ટ લેક્ચરમાં આપણે નેટવર્ક મોડેલના ટાઈપ્સ જોયા હતા. તો ધેર આર 3 નેટવર્ક મોડેલના ટાઈપ્સ છે: સર્વર બેઝડ નેટવર્ક, પીયર બેઝડ નેટવર્ક એન્ડ હાઇબ્રિડ બેઝડ નેટવર્ક. તો આપણે સર્વર બેઝડ નેટવર્ક અને પીયર બેઝડ નેટવર્ક વિશે જોયું હતું. તો આજે આપણે હાઇબ્રિડ બેઝડ નેટવર્ક વિશે જોવાનું અને ટોપોલોજીસ જોવાનું છે. તો ફર્સ્ટ ઇઝ હાઇબ્રિડ બેઝડ નેટવર્ક વિશે જોઈએ. Hybrid networks are the networks that are based on both peer-to-peer and client-server relationship. એટલે કે હાઇબ્રિડ બેઝડ નેટવર્ક છે એ બંને ટાઈપ્સના જે નેટવર્ક છે આપણે સર્વર બેઝડ નેટવર્ક અને પીયર ટુ પીયર નેટવર્કનું કોમ્બિનેશન છે હાઇબ્રિડ બેઝડ નેટવર્ક. એટલે કે હાઇબ્રિડ બેઝડ નેટવર્ક છે શું કરે છે, પીયર ટુ પીયર નેટવર્કના પણ ફીચર્સને યુઝ કરે છે અને ક્લાયન્ટ સર્વર નેટવર્કના પણ યુઝ હાઇબ્રિડ બેઝડ નેટવર્કમાં થાય છે. So hybrid networks incorporate the best features of work groups in peer-to-peer networks with the performance, security and reliability of the server-based network. એટલે કે સર્વર બેઝડ નેટવર્કની ફીચર્સ પણ આમાં હાઇબ્રિડ નેટવર્ક પ્રોવાઈડ કરે છે અને પીયર ટુ પીયર નેટવર્ક્સના ફીચર્સ પણ શું કરે છે, પ્રોવાઈડ કરે છે હાઇબ્રિડ નેટવર્ક. Hybrid network still provides all of the centralized service of the servers, but they also allow the users to share and manage their own resource within the work group. એટલે કે સેન્ટ્રલાઇઝ્ડ સર્વર હોય છે એ શું કરે છે, બધા ડેટાને શેર પણ કરે છે અને સ્ટોર પણ કરી રાખે છે, પણ એને મેનેજ કરવાનું કામ કોણ કરે છે, પર્ટિક્યુલર ઓન રિસોર્સિસ ને મેનેજ પણ કરે છે. Advantages of hybrid network. So client server application are the still centrally located and managed. એટલે કે ક્લાયન્ટ સર્વર એપ્લિકેશન હોય છે એમાં, એટલે કે ક્લાયન્ટ સર્વર એપ્લિકેશન એટલે કે એક સર્વર હોય છે. એ સર્વર શું હોય છે, સેન્ટ્રલી લોકેટેડ હોય છે અને એની સાથે મલ્ટિપલ પીસીસ કનેક્ટેડ હોય છે. એટલે કે બધા પીસીસ શું હોય છે, એક સેન્ટ્રલ સર્વર સાથે કનેક્ટેડ હોય છે. Users can assign local access to resource in their computer. એટલે કે યુઝર જે છે એ શું હોય છે, પોતાના મશીનમાં, પોતાના લોકલ મશીનમાં બધા રિસોર્સને શું કરે છે, એક્સેસ કરી શકે છે, મેનેજ કરી શકે છે ડેટાને અને રિસોર્સને શેર પણ કરી શકે છે એકબીજા ડિવાઇસ સાથે. વર્ક ગ્રુપ કેન manage resource without requiring the assistance from network administrator. એટલે કે કોઈ પણ ડિવાઇસીસ જે હોય છે એને એ જે ડેટાને પાસ કરવા માટે કે અથવા તો શેર કરવા માટે કોઈ નેટવર્ક એડમિનિસ્ટ્રેટર, કોઈ એડમિનની જરૂર હોતી નથી. Disadvantages of hybrid network. તો users may need to remember a multiple password. તો યુઝરે મલ્ટિપલ પાસવર્ડને શું કરવું પડે છે, યાદ રાખવો પડે છે. Files can be duplicate and changed or overwritten between the computers with the shared folder and the server. એટલે કે ફાઇલ્સ હોય છે, તમારે જે એકચ્યુઅલમાં જે ડેટા હોય છે પ્રોપર રહેતા નથી, કારણ કે પર્ટિક્યુલર ડિવાઇસની અંદર શેર્ડ ફોલ્ડરમાં હોય છે. એટલે એ ફોલ્ડરને બધા જ યુઝર શું કરતા હોય છે, એક્સેસ કરતા હોય છે. એટલા માટે તમારા ડેટા એકચ્યુઅલમાં જે હોય છે એ રહેતા નથી, અથવા તો એ ઓવરરિટન થઈ જાય છે, અથવા તો એ ડેટા ચેન્જ પણ થઈ જાય છે. ફાઇલ્સ સેવ્ડ ઓન ધ વર્કસ્ટેશન આર નોટ અ બેકઅપ. તમારા જે ફાઇલ્સ હોય છે તમારી શું હોય છે, વર્કસ્ટેશન એટલે કે કોઈ પર્ટિક્યુલર પીસી પર એ સ્ટોર હોય છે. હવે પીસી તો કરપ્ટ થઈ જાય છે તો એ શું હોય છે, તમારું બેકઅપ પ્રોપર રહે નહીં. ધ વર્ડ ફિઝિકલ નેટવર્ક. ઓકે, નેટવર્ક ટોપોલોજી ટાઈપ્સ. તો નેટવર્ક ટોપોલોજી ટાઈપ્સ, તો નેટવર્ક ટોપોલોજી મીન્સ કે શું, કે ટોપોલોજીસ હોય છે. હવે નેટવર્ક ટોપોલોજી મીન્સ કે મલ્ટિપલ પીસીસ હોય છે, મલ્ટિપલ ડિવાઇસીસ હોય છે. બધા ડિવાઇસ શું હોય છે, એકબીજા પીસી સાથે કનેક્ટેડ હોય છે, ફિઝિકલી લિંક સાથે કોઈ એક લિંક સાથે કનેક્ટેડ હોય છે મલ્ટિપલ પીસી.
તે જે મલ્ટિપલ પીસી હોય છે એ ફિઝિકલી કનેક્ટેડ હોય છે, તે મલ્ટિપલ ટાઈપ્સમાં કનેક્ટેડ હોય છે, મલ્ટિપલ મેનર્સમાં કનેક્ટેડ હોય છે. તે એના ટાઈપ્સ આપણે જોવાના છે આજે. તો ટોપોલોજી, વોટ ઇઝ ટોપોલોજી? તો વર્લ્ડ ફિઝિકલ નેટવર્ક ટોપોલોજી ઇઝ યુઝ ટુ એક્સપ્લેન ધ મેનર ઇન વિચ અ નેટવર્ક ઇઝ ફિઝિકલી કનેક્ટેડ. એટલે કે મલ્ટિપલ પીસીસ હોય છે એ શું ફિઝિકલી કનેક્ટેડ હોય છે, બધા પીસી સાથે ફિઝિકલી કનેક્ટેડ હોય છે અલગ અલગ મેનર્સમાં. ડિવાઇસ આર કનેક્ટેડ યુઝિંગ કોમ્યુનિકેશન લિંક. એટલે કે જે ડિવાઇસ હોય છે બધા પીસી સાથે કનેક્ટેડ હોય છે, તે તેની સાથે એક બધા લિંક સાથે કોમ્યુનિકેશન કરે છે. લિંક થ્રુ એકબીજા ફાઇલ્સ અથવા ડેટાને શેર કરે છે બધા પીસીસને. તો ટાઈપ્સ ઓફ ટોપોલોજી, there are multiple types of topologies. First is bus topology, ring topology, star topology, mesh topology, tree topology and hybrid topology. તો 6 ટાઈપની ટોપોલોજી હોય છે. એમાં હાઇબ્રિડ ટોપોલોજી છે એ મલ્ટિપલ મીન્સ કે પાંચ ટોપોલોજીસનું કોમ્બિનેશન્સ છે હાઇબ્રિડ ટોપોલોજી. તો ફર્સ્ટ આપણે જોઈએ બસ ટોપોલોજી. તો ફર્સ્ટ છે બસ ટોપોલોજી. તો બસ ટોપોલોજી કેવી રીતે વર્ક કરે છે? તો અહીંયા એક સિંગલ કેબલ આપેલું છે. એ સિંગલ કેબલ સાથે શું હોય છે? મલ્ટિપલ ડિવાઇસ કનેક્ટેડ હોય છે. હવે બધા ડિવાઇસ એકબીજા ડિવાઇસ સાથે કનેક્ટેડ હોય છે. અહીંયા શું છે કે લેફ્ટ હેન્ડ સાઈડ છે અને એક રાઈટ હેન્ડ સાઈડ હોય છે. કમ્પલસરી એક કેબલ હોય છે. કેબલ શું હોય છે? બધા પીસી એમાં કનેક્ટેડ હોય છે. એમાં એક તો ટેપ્સ હોય છે. એ ટેપ્સ શું કરે છે? ડેટાને પાસ કરે છે. અને ડ્રો લાઇન્સ હોય છે. ડ્રો લાઇન્સ શેની સાથે કનેક્ટેડ હોય છે? પીસી સાથે કનેક્ટેડ હોય છે. એ પીસી શું કરે છે? ડ્રોપ લાઇન્સ પીસી શું હોય છે? ડ્રોપ લાઇન્સ સાથે કનેક્ટેડ હોય છે. હવે ફોર એક્ઝામ્પલ ફર્સ્ટ પીસી જે છે એને ડેટા શેર કરવા છે અથવા તો ટ્રાન્સફર કરવા છે થર્ડ પીસીમાં. તો જે ડ્રોપ લાઇન્સ છે એ શું કરશે? ટેપ્સને ડેટા પ્રોવાઈડ કરશે. ટેપ્સ શું કરશે? ફર્સ્ટ ડિવાઇસની ટેપ્સ શું કરશે? સેકન્ડ ડિવાઇસના ટેપ્સ પર જશે. એ ટેપ્સ ઓપન થશે અને ચેક કરશે કે આ ડિવાઇસમાં આપણે શેર કરવાના છે ડેટા? નહીં. તો સેકન્ડ ડિવાઇસની ટેપ્સ શું કરશે? પાસ કરશે ડેટા થર્ડ ડિવાઇસની ટેપ્સમાં. અને એ ટેપ્સ શું કરશે? ડ્રોપ લાઇન્સને આપશે ડેટા અને ચેક કરશે. જો થર્ડ ડિવાઇસમાં આપણે પર્ટિક્યુલર ડેટા જે છે એ શેર કરવાના છે, યસ, તો શું કરશે? ડ્રોપ લાઇન શું કરશે? એ ડેટાને ડિવાઇસમાં ડેટા શેર કરશે. તો આવી રીતે વર્ક કરતું હોય છે બસ ટોપોલોજી. એમાં શું હોય છે? મલ્ટિપલ જેટલા પીસીસ હોય છે એટલા જ ડ્રોપ લાઇન્સ હોય છે અને એટલી જ તે ટેપ્સ હોય છે. પરંતુ આ સિંગલ કેબલ સાથે કનેક્ટેડ હોય છે ટેપ્સ. ટેપ્સ શું હોય છે? ડ્રોપ લાઇન સાથે કનેક્ટેડ હોય છે અને ડ્રોપ લાઇન છે એ ડિવાઇસ સાથે કનેક્ટેડ હોય છે. તો આવી રીતે બસ ટોપોલોજી વર્ક કરે છે. તો વોટ ઇઝ બસ ટોપોલોજી? તો one long cable act as a backbone to link all the device in a network. એટલે કે આ જે સિંગલ કેબલ છે એને શું કહેવામાં આવે છે? બેકબોન કહેવામાં આવે છે. બેકબોન શું કરે છે? બધા પીસીના ડેટાને હેન્ડલ કરે છે અને સ્ટોર કરે છે ડેટાને, એને સેન્ડ કરે છે, શેર કરે છે બીજા કોમ્પ્યુટરમાંથી ડેટા બીજા પીસીમાં એ ડેટાને શેર કરવાનું કામ કરે છે કેબલ. એટલે કે સિંગલ કેબલ હોય છે એ આખી ટોપોલોજીને મેનેજ કરતું હોય છે. Nodes are connected to the bus cable by drop lines and taps. એટલે કે જે ડિવાઇસીસ છે એ શેની સાથે કનેક્ટેડ હોય છે? એક તો બસ કેબલ એટલે કે સિંગલ કેબલ સાથે કનેક્ટેડ હોય છે અને ડ્રોપ લાઇન્સ પણ સાથે કનેક્ટેડ હોય છે અને ટેપ્સ સાથે પણ કનેક્ટેડ હોય છે. ડ્રોપ લાઇન ઇઝ અ કનેક્શન રનિંગ બિટવીન ધ ડિવાઇસ એન્ડ મેઇન કેબલ. એટલે કે જે ડ્રોપ લાઇન્સ છે એ બંને સાથે કનેક્ટેડ હોય છે. એક તો તમારા પીસી ડિવાઇસીસ સાથે કનેક્ટેડ હોય છે અને મેઇન કેબલ સાથે પણ કનેક્ટેડ હોય છે. મેઇન કેબલ મીન્સ કે બેકબોન. ટેપ ઇઝ અ કનેક્ટર ઓફ ડ્રોપ લાઇન્સ ટુ અ મેઇન કેબલ. ટેપ ઇઝ કનેક્ટર ઓફ ડ્રોપ લાઇન્સ ટુ અ મેઇન કેબલ. એટલે કે જે મેઇન કેબલ હોય છે એની સાથે ટેપ કનેક્ટેડ હોય છે. A single travels
along the backbone, some of the energy is transformed into heat. Means કે અહીંયા હમણાં 3 પીસીસ છે, ઓનલી 3 ડિવાઇસીસ કનેક્ટેડ છે, પરંતુ મલ્ટિપલ પીસીસ હશે જ્યારે થાઉઝન્ડ્સ ઓફ પીસીસ હોય ત્યારે શું હોય છે કે ડેટા શેર કરતી વખતે એ નેટવર્ક હીટ એટલે કે સ્લો થઈ શકે છે, કારણ કે આમાં શું હોય છે સિક્વન્સમાં ડેટા શેર થતા હોય છે. ફોર એક્ઝામ્પલ, ફર્સ્ટ પીસીના જે ડેટા છે એને થાઉઝન્ડ્સ n નંબર ઓફ ડેટામાં લાસ્ટ નંબરના પીસીમાં ડેટા જો એને શેર કરવાના હોય તો એ શું હોય છે મલ્ટિપલ પીસીસમાં એ 1 by 1 પીસીમાંથી એ ડેટા ટ્રાન્સફર થાય. એ ડેટા ટ્રાન્સફર થાય એટલે ઘણો ટાઈમ વહી જાય, એટલે ટાઈમ પણ જાય અને નેટવર્ક પણ સ્લો થઈ જાય એના કારણે. ત્યારે આ ટોપોલોજી એના ડિસએડવાન્ટેજ બની શકે છે. ઇટ બીકમ્સ વીકર વેન ઇટ ટ્રાવેલ્સ ફાર્ધર. એટલે કે જ્યારે મલ્ટિપલ પીસીસ હોય છે, ડિવાઇસીસ હોય છે, અને જ્યારે તમારે ડેટાને ટ્રાન્સફર કરવાના હોય છે ત્યારે એનું નેટવર્ક વીક થઈ શકે છે. લિમિટેડ ટેપ્સ કેન બી યુઝડ. એટલે કે તમારે લિમિટેડ પીસીનો જ યુઝ કરવો પડે છે, જેટલા પીસી એટલા ટેપ્સનો યુઝ કરવો પડે છે, એટલા માટે લિમિટેડ ટેપ્સનો યુઝ પણ કરવો પડે છે તમારે. એડવાન્ટેજીસ ઓફ બસ ટોપોલોજી. તો બસ ટોપોલોજી ઇઝ ઇઝી ટુ સેટઅપ, ઇન્સ્ટોલ એન્ડ યુઝ ફોર સ્મોલ નેટવર્ક. તો બસ ટોપોલોજી છે એ ઇઝી ટુ સેટઅપ પણ કરી શકો છો એનું. એટલે બસ ટોપોલોજીમાં શું હોય છે ઇઝીલી તમે એને ઇન્સ્ટોલ પણ કરી શકો, સેટઅપ પણ ઇઝીલી કરી શકો છો. એ સ્મોલ નેટવર્કમાં એ તમે યુઝ કરી શકો છો. બેકબોન પ્રોવાઇડ્સ ધ મોસ્ટ એફિશિયન્ટ પાથ. એટલે કે બેકબોન જે સિંગલ કેબલ જે છે એ મોસ્ટ એફિશિયન્ટ પાથ, એટલે કે મોસ્ટ એફિશિયન્ટ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ હોય છે એનું વર્ક. એ શું કરે છે બધા ડિવાઇસ સાથે કનેક્ટેડ હોય છે કેબલ, એ સિંગલ કેબલ બેકબોન. લેસ યુઝેજ ઓફ કેબલિંગ ધેન મેશ, સ્ટાર ઓર ટ્રી ટોપોલોજી. એટલે કે બસ ટોપોલોજીમાં ઓનલી સિંગલ કેબલની જ જરૂર હોય છે, એટલા માટે કેબલ બહુ ઓછા જરૂર પડે છે અધર ટોપોલોજી કમ્પેરિઝન ઓફ મેશ, સ્ટાર ઓર ટ્રી ટોપોલોજી કરતાં બસ ટોપોલોજીમાં કેબલની ઓછી જરૂર પડે છે. ડિસએડવાન્ટેજીસ ઓફ બસ ટોપોલોજી. તો ડિફિકલ્ટ ટુ એડ અ ન્યૂ ડિવાઇસ. એટલે કે બસ ટોપોલોજીમાં તમે કન્ફિગર કરેલું હોય ફોર એક્ઝામ્પલ 5 પીસીસ સાથે, અને પછી તમારે 6 નંબરનું પીસીસ જો ન્યૂ પીસીસ એડ કરવું હોય તો એ થોડું ડિફિકલ્ટ છે. ડિફિકલ્ટ ટુ રીકનેક્ટ. એટલે કે બસ ટોપોલોજીની અંદર કોઈ બી પીસીમાં કંઈ બી ઇસ્યુ આવી જાય છે, ટેપ્સમાં કંઈ ઇસ્યુ આવી જાય છે, ડ્રોપ લાઇનમાં કંઈ ઇસ્યુ આવી જાય છે, તો પાછું એને રીકનેક્ટ કરવું બહુ ડિફિકલ્ટ થાય છે. ફોલ્ટ આઇસોલેશન મીન્સ કે કોઈ બી પીસીમાં બસ ટોપોલોજીની અંદર શું હોય છે જેટલા બી પીસી બસ ટોપોલોજી સાથે કનેક્ટેડ છે, મીન્સ કે નેટવર્ક સિંગલ કેબલ સાથે જેટલા બી પીસી કનેક્ટેડ છે એમાંથી કયા પીસીમાં ફોલ્ટ છે અથવા તો કયું પીસી વર્કિંગમાં નથી એ આઇસોલેટ કરવું, એટલે કે એ આઈડેન્ટિફાઈ કરવું બહુ જ મુશ્કેલ છે. સિંગલ રિફ્લેક્શન એટ ધ ટેપ્સ કેન કોઝ અ ડિગ્રેડેશન ઇન ક્વોલિટી. એટલે કે મલ્ટિપલ પીસીસ હોય છે, પીસીસમાંથી બધા ડેટા શેર કરવાના હોય છે, તો એ થાઉઝન્ડ્સ ઓફ પીસીસ હશે ત્યારે એ શું હોય છે એ ડિગ્રેડેશન થઈ શકે છે, એટલે કે નેટવર્ક સ્લો થઈ શકે છે. એટલા માટે થાઉઝન્ડ્સ ઓફ પીસીસ હોય ત્યારે આપણે બસ ટોપોલોજીસનો યુઝ કરવો મુશ્કેલ છે. ફોલ્ટ ઓર બ્રેક સ્ટોપ્સ ઓલ ટ્રાન્સમિશન. એટલે કે બસ ટોપોલોજીની અંદર ફોર એક્ઝામ્પલ મલ્ટિપલ પીસીસ હોય છે, જેટલા બી પીસીસ કનેક્ટેડ છે બધા પીસી વર્કિંગમાં કમ્પલસરી હોવા જોઈએ. ફોર એક્ઝામ્પલ અત્યારે બસ ટોપોલોજીની અંદર 3 પીસીસ કનેક્ટેડ છે, તો 3 પીસીસ અથવા તો ડિવાઇસ શું હોય છે વર્કિંગમાં કમ્પલસરી હોવા જોઈએ. કોઈ બી ડિવાઇસ જો વર્કિંગમાં નહીં હોય તો ડેટા પાસ થઈ શકશે નહીં, આખું ટોપોલોજી શું થઈ જશે બ્રેક થઈ જશે. ફોર એક્ઝામ્પલ 1 પીસીના ડેટા જે છે એ 3rd પીસીમાં ડેટા શેર કરવા છે અથવા તો ટ્રાન્સફર કરવા છે ડેટાને, તો એ જે 1 નંબરની પીસી છે એ ડ્રોપ લાઇન્સમાં ડેટા શેર કરશે, ડ્રોપ લાઇન્સ થ્રુ ડેટા જશે ટેપ્સમાં. એ ટેપ્સ શું કરશે ડેટાને પાસ કરશે સેકન્ડ પીસીમાં,
સેકન્ડ ટેપ્સમાં એ ડ્રોપ લાઇનમાં જશે. હવે આ સેકન્ડ ટેપ્સ એટલે કે ડિવાઇસીસ સેકન્ડ ટેપ્સ જ વર્કિંગમાં નહીં હોય અથવા તો ડિવાઇસ વર્કિંગમાં નહીં હોય તો એ શું કરશે, ત્યાં જ એનું ટ્રાન્સમિશન સ્ટોપ થઈ જશે, બ્રેક થઈ જશે. આખી બસ ટોપોલોજી વર્ક કરશે નહીં. એટલે કે જે ફર્સ્ટ પીસીના જે ડેટા હતા એને થર્ડ પીસીમાં ડેટા ટ્રાન્સફર કરવાના છે તે થઈ શકશે નહીં, કારણ કે સેકન્ડ પીસી વર્કિંગમાં નથી. સેકન્ડ ડ્રોપ અથવા તો ડ્રોપ લાઇન અથવા તો ટેપ્સ કંઈ બી વર્કિંગમાં નહીં હોય તો એ પીસી એ ત્યાં બ્રેક થઈ જશે અને ડેટા ટ્રાન્સફર થઈ શકશે નહીં. એટલા માટે બસ ટોપોલોજીની અંદર જેટલા બી પીસીસ છે, જેટલા બી ડ્રોપ લાઇન છે, જેટલા બી ટેપ્સ છે એ બધા જ વર્કિંગમાં કમ્પલસરી હોવા જોઈએ. જો વર્કિંગમાં નહીં હોય તો એ બસ ટોપોલોજી આખી બ્રેક થઈ જશે, વર્ક કરશે નહીં. એટલે કે ઇઝીલી તમારા ડેટા ટ્રાન્સફર થશે નહીં. તો આ મેઇન ડિસએડવાન્ટેજીસ હતો બસ ટોપોલોજીના. ઓકે, તો ફર્સ્ટ આપણે જોયું બસ ટોપોલોજી. સેકન્ડ ટાઈપ્સની ટોપોલોજી છે રિંગ ટોપોલોજી. તો રિંગ ટોપોલોજી મીન્સ કે શું કે રિંગમાં રાઉન્ડમાં એ વર્ક કરશે. જ્યારે બસ ટોપોલોજી સિક્વન્સમાં સિંગલ લાઇન સિંગલ કેબલ પર જ વર્ક કરતું હતું. જ્યારે રિંગ ટોપોલોજી શું હોય છે, રિંગમાં કનેક્ટેડ હોય છે કે રાઉન્ડમાં, બધા પીસી રાઉન્ડમાં કનેક્ટેડ હોય છે કે જેટલા બી પીસી જે છે એ લેફ્ટ સાઈડના પીસી સાથે પણ કનેક્ટેડ હોય છે અને રાઈટ સાઈડના પીસી સાથે પણ કનેક્ટેડ હોય છે. તો આ જે પીસી સ્ટેશન મીન્સ કે નોડ એટલે પીસી ડિવાઇસ. જે ડિવાઇસ છે શેની સાથે કનેક્ટેડ હોય છે, બધા રિપીટર સાથે કનેક્ટેડ હોય છે. આ રિપીટર હોય છે. રિપીટર શું કરે છે, ડેટાને પાસ કરવાનું કામ રિપીટર કરે છે. ડેટા મીન્સ કે ટોકન અથવા તો સિગ્નલ પાસ કરવાનું કામ રિપીટર કરે છે. રિપીટર ઇઝ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. જો રિપીટર જ નહીં હોય તો તમારા ડેટા શું કરશે, પાસ થશે નહીં. એટલા માટે રિપીટરનું કાર્ય પણ ઇમ્પોર્ટન્ટ છે. તો હવે ત્યાં સ્ટેશન મીન્સ શું, ડિવાઇસની સાથે જેટલા બી ડિવાઇસ છે બધા ડિવાઇસ એની સાથે કનેક્ટેડ હોય છે, રિપીટર સાથે કનેક્ટેડ હોય છે. હવે આ રિપીટર હોય છે એ શું કરે છે કે એ ફોર એક્ઝામ્પલ ફર્સ્ટ ડિવાઇસ જે છે એને થર્ડ ડિવાઇસમાં ડેટાને શેર કરવા છે. તો સૌથી પહેલાં શું કરશે, રિપીટર છે શું કરશે, ડિવાઇસમાં ડેટા લેશે, ડિવાઇસમાં ડેટા પાસ કરશે સેકન્ડ પીસીના રિપીટરને. એ રિપીટર શું કરશે, ચેક કરશે કે આ ડિવાઇસના ડેટા છે નથી, તો એ શું કરશે, પાસ કરશે થર્ડ પીસીના ડેટાને અને રિપીટર ટોકનને રિસીવ કરશે અને ડિવાઇસને સેન્ડ કરશે ડેટા. તો આવી રીતે રિંગ ટોપોલોજી વર્ક કરતું હોય છે. સિક્વન્સમાં બસ ટોપોલોજીમાં પણ સિક્વન્સમાં ડેટા પાસ થતા હતા, ત્યાં ટેપ્સનું વર્ક હતું, ટેપ્સ ડેટા ટ્રાન્સફર કરતા હતા. જ્યારે રિંગ ટોપોલોજીની અંદર રિપીટર ડેટાને ટ્રાન્સફર કરે છે, ડેટાને પાસ કરે છે. તો વોટ ઇઝ રિંગ ટોપોલોજી? તો each device has point-to-point connection with only the two devices on either side of it. એટલે કે જેટલા બી ડિવાઇસ છે એ બંને ડિવાઇસ સાથે કનેક્ટેડ હોય છે, એના લેફ્ટ હેન્ડ સાઈડ અને રાઈટ હેન્ડ સાઈડના પીસી સાથે કનેક્ટેડ હોય છે. સિગ્નલ ઇઝ પાસ્ડ અલોંગ ધ રિંગ ઇન વન ડાયરેક્શન. એટલે કે સિગ્નલ જે હોય છે એ સિંગલ ડાયરેક્શનમાં જ તેના ડેટા પાસ થતા હોય છે. ફોર એક્ઝામ્પલ, આ જે પીસી જે છે એને આ પીસીમાં ડેટા ટ્રાન્સફર કરવા છે તો ડાયરેક્ટલી બીજા ડાયરેક્શનમાં ડેટા શેર થઈ શકશે નહીં. ઓનલી વન ડાયરેક્શનમાં જ ડેટા શેર થઈ શકશે, ક્લોકવાઇઝ ડેટા શેર થશે. એટલે કે આ જે પીસી છે એને સૌથી પહેલાં આ પીસીમાં ડેટા ટ્રાન્સફર કરવા પડશે, ડેટા શેર કરવા પડશે, પછી આ પીસીમાં જશે, એ રિપીટરમાં ચેક કરશે, પછી રિપીટર શું કરશે, ડેટાને પાસ કરશે, આ રિપીટરમાં જશે, એ પણ ચેક કરશે, સેમ આ રિપીટરમાં જશે, ત્યાં પણ નહીં મળે તો આ પીસીમાં જશે અને પછી એ શું કરશે, ડેટા રિસીવ કરશે. આ રિપીટર શું કરશે, રિપીટર શું કરશે, રિસીવ કરશે ટોકનને, સિગ્નલને જે આ પીસીએ ટ્રાન્સફર કર્યા છે ડેટા એ, અને પછી રિસીવ કરશે ટોકનને. એટલે કે સિંગલ ડાયરેક્શનમાં જે રિપીટર એટલે કે ટોકન પાસ થઈ શકે છે. each device is connected to repeater. એટલે કે બધા ડિવાઇસ છે શું કે એ બધા રિપીટર સાથે કનેક્ટેડ હોય છે. when a device receives a signal intended for another device,
ઇટ્સ રિપીટર રીજનરેટ્સ ધ બીટ્સ એન્ડ પાસીસ ધેમ અલોંગ. એટલે કે રિપીટર શું હોય છે, બીટ્સને જનરેટ કરશે અથવા તો પાસ કરશે બીજા પીસીને, બીજા રિપીટરને. જો પર્ટિક્યુલર ડિવાઇસના એટલે કે પર્ટિક્યુલર પીસીના ડેટાને મળી જશે, ડેટા એક્સેસ કરી શકશે, તો એ શું કરશે, ટોકનને રિસીવ કરશે. અથવા તો જો પર્ટિક્યુલર ડિવાઇસના ડેટા નહીં હોય તો એ શું કરશે, બીજા રજિસ્ટરને ટોકન પાસ કરશે, જનરેટ કરશે. તો બીજા રજિસ્ટરને એ શું કરશે, ટોકન પાસ કરશે. તો એડવાન્ટેજીસ ઓફ રિંગ ટોપોલોજી. તો ઇઝી ટુ ઇન્સ્ટોલ એન્ડ રીકન્ફિગર. ઇઝીલી ઇન્સ્ટોલ પણ કરી શકો છો અને રીકન્ફિગર પણ કરી શકો છો. રિંગ ટોપોલોજીમાં જેટલા બી પીસીસ જે છે તમે રિંગ ટોપોલોજીને ઇઝીલી તમે સેટઅપ પણ કરી શકો છો. અને ઇઝી ટુ એડ એન્ડ ડિલીટ ડિવાઇસ. એટલે કે રિંગ ટોપોલોજીની અંદર ફોર એક્ઝામ્પલ 5 ડિવાઇસ છે તો તમારે 6 નંબરનું ડિવાઇસ તમારે એડ કરવું હોય તો તમે ઇઝીલી એડ કરી શકો છો. અને કોઈ પણ ડિવાઇસને તમારે ડિલીટ કરવું છે તો તમે ડિલીટ પણ કરી શકો છો ઇઝીલી. જ્યારે બસ ટોપોલોજીમાં ઇઝીલી નહોતું થતું, ડિફિકલ્ટ હતું. જ્યારે ફોલ્ટ આઇસોલેશન ઇઝ ઇઝી સિમ્પ્લિફાઈડ. એટલે કે કોઈ પણ પીસીમાં કંઈ બી ઇશ્યુઝ છે તો એને ઇઝીલી કંઈ પણ ઇશ્યુઝ છે તો તમે ઇઝીલી એને આઈડેન્ટિફાઈ કરી શકો છો. ફોર એક્ઝામ્પલ રિંગ ટોપોલોજીની અંદર 5 પીસીસ કનેક્ટેડ છે તો 3rd નંબરના પીસીમાં કંઈ બી ઇશ્યુઝ છે તો તમે એ 3rd નંબરના પીસીને ઇઝીલી આઈડેન્ટિફાઈ કરી શકો છો કે 3rd નંબરના પીસીમાં જ ઇશ્યુ છે. જ્યારે બસ ટોપોલોજીની અંદર તમે ઇઝીલી આઈડેન્ટિફાઈ કરી શકતા નહોતા. ઇન અ રિંગ અ સિગ્નલ ઇઝ circulating at all times. If one device does not receive a signal within a specified period, it can issue an alarm. The alarm alerts the network operator to the problem and its location. એટલે કે રિંગ ટોપોલોજીની અંદર શું હોય છે કે આ રિપીટર્સ હોય છે. એ રિપીટર્સ દરેક રિપીટર્સને પર્ટિક્યુલર ટાઈમ પીરિયડ પ્રોવાઈડ કરેલો હોય છે કે પર્ટિક્યુલર ટાઈમ પીરિયડમાં જેને ટોકનને રિસીવ કરવાનું હોય છે અથવા તો ટોકનને પાસ કરવાનું હોય છે. ફોર એક્ઝામ્પલ આ જે પીસી જે છે એને 3rd નંબરના પીસીમાં ડેટાને પાસ કરવા છે, પરંતુ જો આ જે પીસી જે છે રિપીટર એ શું કરશે, ડેટાને પાસ કરશે 2nd પીસીના રિપીટરને. પરંતુ જો 2nd પીસીનું રિપીટર વર્કિંગમાં નહીં હોય અથવા તો 2nd પીસી જ વર્કિંગમાં નહીં હોય તો એ શું કરશે, પર્ટિક્યુલર ટાઈમમાં એને ટોકન મળશે નહીં મળે એટલે રિપીટર શું કરશે, અલાર્મ જનરેટ કરશે. એ અલાર્મ જનરેટ કરશે એટલે શું કરશે, નેટવર્ક એડમિનિસ્ટ્રેટરને એ ઇઝીલી આઈડેન્ટિફાઈ થશે કે આ 2nd નંબરના પીસીમાં ફોલ્ટ છે. તો ઇઝીલી તમે એને આઈડેન્ટિફાઈ કરી શકો છો કે 2nd નંબરના પીસીમાં ફોલ્ટ છે. તો આવી રીતે વર્ક કરતું હોય છે રિપીટર. ડિસએડવાન્ટેજીસ ઓફ રિંગ ટોપોલોજી. તો યુનિડાયરેક્શનલ ટ્રાફિક એટલે કે એક જ ડાયરેક્શનમાં ડેટા ટ્રાન્સફર થતા હોય છે. તો એ જ્યારે થાઉઝન્ડ્સ ઓફ પીસીસ હોય છે તો ત્યારે ડેટા શેર થાય તો એ થોડુંક વાર લાગે ડેટાને પર્ટિક્યુલર પીસીસમાં ડેટા મળતા. તો ત્યારે નેટવર્ક ટ્રાફિકનો ઇસ્યુ આવી શકે છે. બ્રેક ઇન ધ રિંગ કેન ડિસેબલ ધ એન્ટાયર નેટવર્ક. એટલે કે રિંગ ટોપોલોજીની અંદર કોઈ પણ ડિવાઇસીસ જો વર્કમાં નથી તો એ આખું રિંગ ટોપોલોજી બ્રેક થઈ જાય છે, વર્ક કરતું નથી. ફોર એક્ઝામ્પલ આ જે પીસી જે છે એને 3rd નંબરના પીસીમાં ડેટાને શેર કરવા છે, પરંતુ જો 2nd નંબરનું પીસી વર્કિંગમાં નહીં હોય, રિપીટર જ એક્ટિવ નહીં હોય તો એ આખું પીસી આખી ટોપોલોજી જ વર્કિંગમાં હશે નહીં, સ્ટોપ થઈ જશે એનું ટ્રાન્સફર. એટલે કે ડેટા ઇઝીલી ટ્રાન્સફર થઈ શકશે નહીં. એટલે કે જેટલા બી રિંગ ટોપોલોજીની અંદર જેટલા બી પીસીસ છે, જેટલા બી રિપીટર્સ છે, બધા જ કમ્પલસરી વર્કિંગમાં હોવા જોઈએ. તો જ તે ડેટા એ શું થશે, ટ્રાન્સફર થશે અને તો જ આખી ટોપોલોજી વર્કિંગમાં હશે, અધરવાઇઝ નહીં થાય. તો આ એનું મેઇન ડિસએડવાન્ટેજ હતું.
overcome by dual ring or switch cable of closing off the break. એટલે કે જો કોઈ બી પીસી વર્કિંગમાં નહીં હોય અને આખી નેટવર્ક બ્રેક થઈ જાય છે તો એને ઓવરકમ કરવા માટે આપણે શેની જરૂર પડે છે? ડ્યુઅલ રિંગ અથવા તો સ્વિચ કેબલ ઓર ક્લોઝિંગ ઓફ ધ બ્રેક. એટલે કે સ્વિચ કેબલની અથવા તો ડ્યુઅલ રિંગની જરૂર પડે છે. તો આ એનો મેઇન ડિસએડવાન્ટેજીસ થયો. થર્ડ આવે છે સ્ટાર ટોપોલોજી. તો આપણે બસ ટોપોલોજી જોઈ અને રિંગ ટોપોલોજી જોઈ. તો થર્ડ નંબરની છે સ્ટાર ટોપોલોજી. સ્ટાર ટોપોલોજી મીન્સ કે શું કે એક હબ હોય છે એમાં અને મલ્ટિપલ ડિવાઇસ. સ્ટાર ટોપોલોજીનું વર્ક પણ કેવું હોય છે? મલ્ટિપલ ડિવાઇસ સાથે કોમ્યુનિકેશન કરવાનું હોય છે. તો એ બધા પીસી શું હોય છે? એકબીજા સાથે ડાયરેક્ટલી કોમ્યુનિકેટ નથી હોતા, ડાયરેક્ટલી હબ સાથે જ કનેક્ટેડ હોય છે. જ્યારે સ્ટાર ટોપોલોજી અને રિંગ ટોપોલોજીમાં શું હતું? બધા ડિવાઇસ ડાયરેક્ટલી કનેક્ટેડ હતા. જ્યારે સ્ટાર ટોપોલોજીની અંદર હબ હોય છે, સેન્ટ્રલ હબ હોય છે. એ સેન્ટ્રલ હબ શું હોય છે? બધા ડિવાઇસ સાથે કનેક્ટેડ હોય છે. બધા ડિવાઇસ શું હોય છે? ડાયરેક્ટલી કનેક્ટેડ હોતા નથી, સેન્ટ્રલ હબ સાથે કનેક્ટેડ હોય છે. તે વર્ક કેવી રીતે કરે છે? ફોર એક્ઝામ્પલ 1 નંબરના ડિવાઇસે 3rd નંબરના ડિવાઇસમાં ડેટા સેન્ડ કરવા છે તો શું થશે કે સેન્ટ્રલ હબ હોય છે, એ સેન્ટ્રલ હબ શું કરે છે? ડેટાને 3rd નંબરના ડિવાઇસમાં ડેટાને શેર કરવાનું કામ શું કરે છે? હબ કરે છે. એટલે માટે આ જેટલા બી ડિવાઇસ છે ડાયરેક્ટલી કોમ્યુનિકેટ કરતા નથી, સેન્ટ્રલ હબ સાથે પહેલાં કોમ્યુનિકેટ કરે છે અને પછી પર્ટિક્યુલર ડિવાઇસને ડેટાને ચેન્જ કરે છે, એક્સચેન્જ કરે છે. What is star topology? So star topology is a type of network topology in which all the nodes are connected to the central hub or router. એટલે કે સ્ટાર ટોપોલોજીની અંદર કમ્પલસરી એક હબ હોય છે, સેન્ટ્રલ હબ. એ સેન્ટ્રલ હબ સાથે બધા પીસીસ શું હોય છે? કનેક્ટેડ હોય છે. The hub acts as a central controller for all devices which are connected in particular star topology. એટલે કે સેન્ટ્રલ હબ હોય છે શું હોય છે? બધા જ ડિવાઇસ સાથે કનેક્ટેડ હોય છે અને પર્ટિક્યુલર સ્ટાર ટોપોલોજીની અંદર જ તે શું હોય છે? હબ હોય છે અને એ હબ શું હોય છે? બધા પીસીસ સાથે કનેક્ટેડ હોય છે. The devices are not directly linked to each other. એટલે કે જેટલા બી પીસીસ છે એ બધા ડાયરેક્ટલી કોમ્યુનિકેટ કરતા નથી, એટલે કે ડાયરેક્ટલી લિંક કરતા નથી. એ લોકો સેન્ટ્રલ હબ સાથે જ કોમ્યુનિકેટ થાય છે. સ્ટાર ટોપોલોજી ડઝ નોટ અલાવ ડાયરેક્ટ ટ્રાફિક બિટવીન ડિવાઇસ. એટલે કે સ્ટાર ટોપોલોજીની અંદર ડાયરેક્ટ ટ્રાફિક હોતું નથી. ટ્રાફિક મીન્સ કે શું? ફોર એક્ઝામ્પલ 1 નંબરના ડિવાઇસે 4th નંબરના ડિવાઇસમાં ડેટાને ટ્રાન્સફર કરવા છે તો ઇઝીલી કરી શકશે. એને કોઈ 2nd નંબરમાં પાસ કરવાની જરૂર નથી કે કોઈ 3rd નંબરના પીસીમાં બી પાસ કરવાની જરૂર નથી. ડાયરેક્ટલી 1st નંબરનું ડિવાઇસ શું કરશે? હબને ડેટા સેન્ડ કરશે. હબ શું કરશે? ચેક કરશે કે કયા ડેટાને એકચ્યુઅલમાં કયા ડિવાઇસને ડેટા એની એક્સેસ કરવી છે. તો 4th નંબરના ડિવાઇસને એક ડેટા જોઈએ છે તે શું કરશે? હબ ડાયરેક્ટલી 4th નંબરના ડિવાઇસને ડેટા સેન્ડ કરી દેશે, નહીં કે બધા પીસીમાં પાસ કરવાની કોઈ જરૂર હોતી નથી. જ્યારે બસ ટોપોલોજી અને રિંગ ટોપોલોજીમાં શું હોય છે કે બધા ડિવાઇસમાં ટોકન પાસ થતું હોય છે. જ્યારે સ્ટાર ટોપોલોજીની અંદર એવું હોતું નથી, ડાયરેક્ટલી ડેટા પાસ થઈ છે. એટલા માટે આમાં નેટવર્ક ટ્રાફિકનો ઇસ્યુ આવતો નથી. A star topology does not allow a direct traffic between the device. The hub central control acts as the exchange. If one device wants to send data to another, it sends the data to the controller, which then relays the data to the other connected device. એટલે કે સેન્ટ્રલ હબ શું કરે છે? એક્સચેન્જ કરે છે ડેટાને. કે કોઈ બી ડેટા જે છે, ઇફ વન ડિવાઇસ વોન્ટ્સ ટુ સેન્ડ ડેટા, એટલે કે કોઈ બી ડિવાઇસ છે એ કોઈ
બીજા ડિવાઇસને ડેટા સેન્ડ કરવા છે તો એ સેન્ટ્રલ હબ શું કરશે, એની પાસેથી ડેટા લેશે અને પર્ટિક્યુલર ડિવાઇસને ડેટાને સેન્ડ કરી આપશે. ડેટા સેન્ટ્રલ હબ. એડવાન્ટેજીસ ઓફ સ્ટાર ટોપોલોજી. તો ઇઝી ટુ ઇન્સ્ટોલ એન્ડ રીકન્ફિગર, એટલે કે તમે સ્ટાર ટોપોલોજીની અંદર ઇઝીલી તમે એનું સેટઅપ કરી શકો છો, એને રીકન્ફિગર પણ કરી શકો છો ઇઝીલી. ઇટ લેસ એક્સપેન્સિવ, એટલે કે લેસ એક્સપેન્સિવ છે. ઇફ વન લિંક ફેલ્સ ઓનલી ધેટ લિંક ઇઝ અફેક્ટેડ, ઓલ ધ અધર લિંક્સ રિમેનિંગ એક્ટિવ, એટલે કે જેટલા બી પીસીસ જે છે એ સ્ટાર ટોપોલોજીની અંદર જેટલા બી પીસીસ જે છે એમાંથી કોઈ પણ એક પીસી જો વર્કિંગમાં નથી તો એ પર્ટિક્યુલર જે પીસી વર્કિંગમાં નથી એને જ અફેક્ટ થશે, નહીં કે આખી ટોપોલોજીને, કે નહીં કે બીજા અધર પીસીને. આખી ટોપોલોજી વર્કિંગમાં રહેશે જ. કોઈ પણ જો કોઈ એક પીસી વર્ક નહીં કરે અથવા તો એક્ટિવ નહીં હોય તો આખી ટોપોલોજીને એની અફેક્ટ થશે નહીં. જ્યારે બસ ટોપોલોજી અને રિંગ ટોપોલોજીમાં કોઈ બી પીસી જો વર્કિંગમાં નહીં હોય તો આખી ટોપોલોજી બ્રેક થઈ જાય છે. પરંતુ સ્ટાર ટોપોલોજીમાં એવું નથી. કોઈ પણ એક પીસી જો વર્ક નથી કરતું તો એ પર્ટિક્યુલર પીસીને જ ઇફેક્ટ થશે, નહીં કે આખી સ્ટાર ટોપોલોજીને. તો બી એ વર્ક કરશે જ. ધીસ ફેક્ટર ઇઝ યુઝ ફોર ઇઝી ફોલ્ટ આઇડેન્ટિફિકેશન એન્ડ ફોલ્ટ આઇસોલેશન, એટલે કે કોઈ સ્ટાર ટોપોલોજીની અંદર કોઈ પણ પીસી જો વર્કિંગમાં નહીં હોય તો તમે ઇઝીલી એને આઈડેન્ટિફાઈ કરી શકો છો. એનું ઇઝીલી તમે આઈડેન્ટિફાઈ કરી શકો છો. કોઈ પણ પીસી જો વર્કિંગમાં નહીં હોય તો એને તમે ઇઝીલી આઈડેન્ટિફાઈ કરી શકો છો અને એની ઇઝીલી તમે સોલ્યુશન પણ કરી શકો છો. ડિસએડવાન્ટેજીસ ઓફ સ્ટાર ટોપોલોજી. તો શું છે કે મોર કેબલ્સ રિક્વાયર્ડ ઇન અ સ્ટાર ધેન ઇન સમ અધર કેબલ્સ લાઇક ટ્રી, રિંગ એન્ડ બસ ટોપોલોજી, એટલે કે મોર કેબલની રિક્વાયર્ડ આમાં હોય છે. ડિસએડવાન્ટેજ સ્ટાર ટોપોલોજીની શું છે કે મલ્ટિપલ કેબલ્સની તમારે આમાં રિક્વાયર્ડ હોય છે. ફોર એક્ઝામ્પલ થાઉઝન્ડ્સ ઓફ કેબલ હોય તો તમારે થાઉઝન્ડ્સ ઓફ પીસી હોય તો તમારે થાઉઝન્ડ્સ ઓફ કેબલની રિક્વાયરમેન્ટ છે. જ્યારે લાઇક ટ્રી ટોપોલોજી અને રિંગ ટોપોલોજીમાં પણ ઓછા કેબલની જરૂર પડે છે અને બસ ટોપોલોજીમાં પણ ઓછા કેબલની જરૂર પડે છે. જ્યારે સ્ટાર ટોપોલોજીની અંદર મલ્ટિપલ કેબલની જરૂર પડે છે. અને સેન્ટ્રલ હબ જ જો વર્કિંગમાં નહીં હોય તો આખી ટોપોલોજી શું થશે, ડિસ્કનેક્ટ થઈ જશે. આખી જે સેન્ટ્રલ હબ જો વર્કિંગમાં નહીં હોય તો એ અફેક્ટેડ આખું સ્ટાર ટોપોલોજી વર્ક કરશે નહીં. તો આ બી એક મેઇન ડિસએડવાન્ટેજીસ થયો. તો આ કેવી રીતે વર્ક કરે છે સ્ટાર ટોપોલોજી. ફોર એક્ઝામ્પલ 1 નંબરના ડિવાઇસે ડેટા જો 5th નંબરના ડિવાઇસમાં ડેટા શેર કરવા છે તો શું થશે, એ 1 નંબરનું ડિવાઇસ શું કરશે, હબને ડેટા સેન્ડ કરશે અને હબ ડેટાને સેન્ડ કરશે 5th નંબરના ડિવાઇસને. પરંતુ જો 4th નંબરનું ડિવાઇસ વર્કિંગમાં નહીં હોય તો એ ટ્રાફિકને કોઈ અફેક્ટેડ થશે નહીં. પરંતુ જો 4th નંબરના ડિવાઇસને ડેટા સેન્ડ કરવાના હોય અને 4th નંબરનું ડિવાઇસ જ વર્કિંગમાં નહીં હોય તો પર્ટિક્યુલર એ જ ડિવાઇસને ઇફેક્ટ થશે, નહીં કે આખા નેટવર્કને. તો પણ એ સ્ટાર ટોપોલોજી શું કરશે, વર્ક કરશે જ. તો આ થયું સ્ટાર ટોપોલોજી. તો આજે આપણે ટોપોલોજીસ વિશે જોયું અને નેટવર્ક મોડેલનું 3rd નંબરનું ટાઈપ્સ જોયું. હાઇબ્રિડ બેઝડ નેટવર્ક જોયું અને વોટ ઇઝ ટોપોલોજીસ જોઈ. ટોપોલોજીસના ટાઈપ્સ જોયા. ધેર આર 6 ટાઈપ્સ છે ટોપોલોજીસના અને 3 ટોપોલોજીસ વિશે આપણે જોયું. એક તો બસ ટોપોલોજીસ, રિંગ ટોપોલોજી અને સ્ટાર ટોપોલોજી. તો સ્ટાર ટોપોલોજી વિશે જોયું અને બધા 3 ટોપોલોજીસના એડવાન્ટેજીસ, ડિસએડવાન્ટેજીસ જોયા અને કેવી રીતે વર્ક કરે એ જોયું. થેન્ક યુ.